સિંગારની બીડીની મારા મેરડીના રામ, સિંગારની બીડીની મારી મહાકાળીના રામ, ખૂબ રામ, દરેક ને રામ. કદાચ મારા દુખિયારા બનીને આયા એવાને રામ, દરેક ને રામ. છલા આલી કદાચ તમારી તમારા કુળના દીવાની હેઠળતા દૂર દૂર જતા રહ્યા હોય, કદાચ એના સુધી પહોંચાતું ના હોય ને, તો હું સિંગારની બીડીની મેરડી ત્યાં સુધી પહોંચાડી દે એવા મારા મેરડીના રામ, ખૂબ રામ. દરેક ને ઘેર મારા દેવી માતા બેઠી, કદાચ માતાનો અનુભવ ના થયો હોય, કદાચ આજના કળિયુગમાં દેખાતી નહીં હોય, પણ મેલડી દરેક ના દેવ દેખાય એવા દેવ ને રામ. ભલે અત્યારે તમે મારા જોડે આયા, ખૂબ દયા આવે, દરેક ને દુઃખ પડ્યા, એના દુઃખ ના કારણ કદાચ આયા, પણ સાચું દુઃખ શું છે ને સાચું સુખ શું છે એ તમને ખબર નહીં પડે, એના ખાतिर તમને દોડવું પડે. ભલે આયા તો આયા, આસ્થા ટકાઈ રાખજો. આયા તો ભલે આયા, પણ કદાચ મારા ઉપર વિશ્વાસ આવે, મારી વાત ઉપર વિશ્વાસ થાય તો ગાંડા 6-12 મહિના આસ્થા ટકાઈ રાખજો. જગતમાં હું મેરડી પાછી નહીં પડું. આજ બોલું ને કાલ બોલી એ જ બોલી, કદાચ તમારા કુળ સુધી ના પહોંચાડું તો ગાંડા આ સિંગારની બીડીનું ધર્મ મટી જાઉં. કદાચ તમારા ઘેર બેઠેલી મારા જેવી હડીખમ માતા એક દિવસ ભેટો ના કરાઈ આલું ને, તો ગાંડા મંગાજી મેળડી ઢૂંઢવું નકામી. મારા મેળડીના ખૂબ રામ. દરેક ને દુઃખ નું આપ ફાટેલા એવું લાગે. હું નહીં કેતી કે મારા જોડે આ, પણ હું દરેક ને એવું કઉ છું, કોઈ દેખાડ્યું ના દેખાડ્યું હોય સુખ દેખાડી, હું તમને એક રસ્તો દેખાડું અને એ રસ્તે રસ્તે ચાલ્યા જાવ ને તો તમારી માં હાથ ઊંચા કરીને બેઠી કે આ દીકરા થોડા દે. હું કોઈ શક્તિશાળી નહીં, દરેક દેવી શક્તિમાં મારા જેટલું પાવર છે. મેરડી જબરી એવું નહીં, પણ હું મહાકાળી, મારા મહાકાળીના ખૂબ રામ. સલાહ આલું છું ને, એટલે ગમે તેવો નડવા વાળો દેવ હોય ને એને સાઈડમાં ઉભો રાખી દઉં. જા હું ન્યાય કરાવી દઈશ, જા હું તારું સમાધાન કરાવી દઈશ, જા તારા નામનું નિવેદ કરાવી દઈશ. તમારી કૃપા કરનારી માન કહી દીક તારા દીકરાને સંભાળ, છત બુદ્ધિ હાલ, એને ખંખેરીને ખોળે લે. ત્યારે તમે ન્યાય કરતા થઈ જાઓ, તમારી માના શરણ સુધી પહોંચી જાઓ. ભલે રામ. ન્યાય કરો તો હરકા કરજો. એક દિવસ તો આજ નહીં તો કાલ, કાલ નહીં તો 6 મહિને કદાચ કોઈ વસ્તી 2 વર્ષથી 10 વર્ષથી પીડાતી હોય ને, મારા રામ જોડે જઈ કાલાવાલા કરી, મારા રામ જોડે જઈને કાલાવાલા કરી, અને એ વસ્તીને ભલે 10 વર્ષનું દુઃખ હોય ને એનામાંથી કટ કરી કરી અને 2 વર્ષની અંદર પૂરું ના કરી આલું ને, તો હું સિંગારની પીડીની ઉગતાની વેરડીમાંથી જાઉં. વિશ્વાસ રાખીને કોઈ ઘર બનાવવો હોય ને, કે માં તારા વિશ્વાસે બનાવું છું, લે માં 2 અગરબત્તી કરી, મારું ઘર આદું ના રહેવું જોઈએ. હું મેરડી ગમે ત્યાંથી લાવી અને ગમે તેના મગજમાં વસી તમારું ઘર ટોપી આલું, એવી હું ગાંડા મેરડી. મારા મેરડીના ખૂબ રામ. દરેક ની સાચી સલાહ આલું છું ને, એટલે મારી વસ્તી ગરીબ છે, કોઈ જોડે લેતી નહીં. લેવું તો દુનિયા અત્યારે ઢગલે ઢગલે કરી લીધા હોત, 12 મહિનાની અંદર શું નહીં કરી લીધું હોય, પણ હવે જોતું નહીં. એટલે દરેક ને સારી સલાહ આલું. કોઈ ઘર ખોયા ઝઘડા નહીં કરતા, છનામણી નાખી જે જગ્યા ઉપર કદાચ નિશ્ચિત કર્યું કે માં ઘર બનાવવું છે, આ જગ્યા ઉપર એક શ્રીફળ લેજો અને શ્રીફળ તમારી માન કેજો કે લેવા આ જગ્યા ઉપર જગ્યા હારી છે કે નહીં. એક શ્રીફળ ત્યાં વધેરી 5 અગરબત્તી કરી અથવા 2 અગરબત્તી કરી, અને માં જે જગ્યા હારી હોય ને તો માં મને છપને આવીને કહી દે છે કે આ જગ્યા ઉપર ઘર આપણું રહેશે.
માં મારું નહીં એટલે તારું ઘર આ જગ્યા ઉપર રહેશે. તમારી માં તમારે સપને આવીને કહી દે કે જા દીકરા હું બેઠી છું. શું ગાંડા, ઠેર ઠેર દોડવાની જરૂર નહીં પડે. પણ અંદર તમારી આત્મામાં થોડો ભરોસો રહેવો જોઈએ, વિશ્વાસ રહેવો જોઈએ. હે, પારકી માતાની કદર કરો એટલી ઘરની નહીં કરો ને તો જગતમાં દોડવું ના પડે, દુનિયા જોડે શરણ ના ચાલવા પડે. હે, અત્યારે હું મેળડી એવો સમય બનાવી રહીશ, કદાચ મારા નાથે મન સત આલ્યું હશે, હે મન સત આલ્યું હશે તો હું દરેકને સમજાડું. અને ખબર નહીં પડી કે સાચું સુખ શેમાં છે. હે, સાચું સુખ કોણ આલેસ, કઈ માતા આલેસ. આજ તમારા કુળના દીવાથી તમે છેટી પડ્યા એટલે ઠેર ઠેર ભટકવું પડે ગાંડા. કોઈ દિવસ કદાચ એ માન પકડી રાખ્યું હોય ને તો દુઃખના દાડા ના આયા હોત, ના આયા હોત. પણ આ તમને ખબર નહીં. હે, ઘેર ઘેર પેલી માતા જબરી કામ કરે, સિંગારની પીઢીની ઉગતાની મેલડી જબરી કામ કરે ગાંડા. ત્યાં મેલડી ધૂણે. અરે ગાંડા, તમારા ઘેર બેઠી એવી મહાકાળી ધૂણે, તમારા ઘરમાં બેઠી કોઈ છામુંડ ધૂણે, હોકારા પાડીને કેસ. પણ કોઈને વિશ્વાસ નહીં થતો, કોઈને વિશ્વાસ નહીં થતો કે સાચું હશે ખોટું હશે. એટલે તમે ઠેર ઠેર દોડવા જાઓ, ભટકી ભટકીને. બાપ દાદા તો જતા રહ્યા પણ એ દીકરા એ લાઈન ઉપર જતા રહ્યા, વિશ્વાસ થતો નહીં. હે, ઠેર ઠેર ભગત છે, ઠેર ઠેર સમજાડે છે, દરેક લોકો જ્ઞાન જ આલે છે ને. કોઈ દિવસ રામ રામ બોલાયું નહીં તમારાથી. હે, બોલાય છે કે નહીં? તમારા મુખમાં રામનું નામ નહીં આવતું. કાથી તમારી માં તમારા ઉપર આશીર્વાદ આલે? જગતનો રાજા, હે, જગતનો સ્વામી રામ જેવો રામ બેઠો હોય ને, કોઈ દિવસ તમારા મુખમાંથી રામનું નામ નહીં નીકળતું. દરેકને કહું, દરેક દુખિયારાને કહું, કદાચ એક જવાન દીકરી હોય એ ઘરમાં અને એની માં એવું નહીં કહેતી કે લે દીકરી આ છાંદલો કરીને જા, કોઈ નજર ના નાખે. હે, અને કદાચ એ છાંદલો દીકરીને લગાડે ને તો એ દીકરી શરમાઈ જાય. કાથી મારો રામ રાજી રે ગાંડા.